તમે રોજ યુવાનો સાથે કામ કરો છો તમારા સંગઠનમાં, તો તમને શું લાગે છે કે અત્યારે જે સોશિયલ મીડિયા છે, જે દરેક વ્યક્તિ અત્યારે એનો વપરાશ કરે છે, તો તે સોશિયલ મીડિયા આપણા ભારતના ગુજરાતના યુવાનોને આગળ ધપાવે છે કે પછી તેમના જીવનથી તેમના લક્ષ્યથી ભટકાવી રહ્યું છે? જી, સોશિયલ મીડિયા તો એનું કામ કરી રહ્યું છે, પણ આપણે કઈ રીતે એનો ઉપયોગ કરીએ છીએ, આપણે એની વપરાશ કઈ રીતના કરીએ છીએ એના ઉપર ડિપેન્ડ છે. અમારું MSY ગ્રુપ સોશિયલ મીડિયાના માધ્યમથી જ ઘણા બધા સત્કાર્યો કરી ચૂક્યું છે. એટલે એ વ્યક્તિના ઉપર નિર્ભર છે કે આપણે સોશિયલ મીડિયાનો સદુપયોગ કરવો છે કે દુરુપયોગ કરવો છે. બરાબર. ગુજરાતના દરેક 18 વર્ષના યુવકને યુવતીને અને ખાસ કરીને MSYS ગ્રુપના યુવાનોને જો તમારે કોઈ સલાહ આપવી હોય કે તમારે કોઈ જગ્યાએ તેમનું ધ્યાન કેન્દ્રિત કરવું હોય તો તમે અત્યારે તેમને શું એક સલાહ આપશો? હું ફક્ત ને ફક્ત એટલી જ સલાહ આપવા માગીશ કે ભણતર એ મુખ્યત્વે આપણે જે બી સામાજિક પ્રવૃત્તિઓ આપણે કરવી જોઈએ, પણ આપણે આપણા પરિવારનું પણ ધ્યાન રાખવું જોઈએ. આર્થિક રીતે દરેક યુવાનો મજબૂત થાય. દરેક સમાજના યુવાનો સરકારી ક્ષેત્રે, રાજકીય ક્ષેત્રે, દરેક ક્ષેત્રે જેની વિચારધારા, કોઈ એવો યુવાન હોય જે ભણતરમાં આગળ હોય તે એને બીજો કોઈ ધ્યાન ના ભટકાય, એનું ફોકસ ફક્ત ને ફક્ત ભણતર ઉપર જ હોવું જોઈએ. કોઈ એવો યુવાન હોય જે સ્પોર્ટ ક્ષેત્રે આગળ હોય તો એને કોઈ બી એનું ફોકસ હોય એ બીજો કોઈ ફોકસ ના થાય, એનું ધ્યાન ના ભટકાય, કોઈ આડા અવળા રવાડે ના ચડે અને કોઈ એવા વ્યસન માર્ગે કે કોઈ એવા સંગતનો ઘણો ફેર પડી જાય છે. આપણી મિત્રતા કેવી છે એના ઉપર, જે બી વસ્તુ છે એના ઉપર ડિપેન્ડ છે. આપણો મિત્ર વર્ગ સારો હશે તો તમારો ઘર પરિવાર ગમે એટલો સુખી સંપન્ન અને સારો હશે, પણ કોઈ તમારો એવો કોઈ વ્યસન કરતો યા કોઈ ખરાબ ધંધા કરતો એવો કોઈ મિત્ર તમારા ગ્રુપની અંદર આવી જશે તો એ ગ્રુપના 5 થી 7 યુવાનો એની અંદર એનો ભોગ બનશે અને ઝડપાઈ જશે. એટલે દરેક યુવાનોને હું એટલું જ કહેવા માગું છું કે ભાઈ દરેક યુવાનો પોતાના ઘર પરિવારની ચિંતા કરી અને હાલનો સમય એજ્યુકેશનનો છે, એજ્યુકેશન લઈ અને સારી પદવી મેળવે એવી અમે એમના વિનંતી કરવા જઈ રહ્યા છીએ.